जनता जनार्दनનો હુંકાર 4 જૂન 400 પાર ફિર એક બાર મોદી સરકાર ભાજપ પર સૌને ભરોસો અપાર ફરી ચૂંટાશે વિકાસ અને રાષ્ટ્રવાદી મોદી સરકાર 13 જૂનાગઢ લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમાના ચૂંટણી પ્રચાર અર્થે ગીર ગઢડા તાલુકાના કાકેડી મોલી ગામે ઉનાના કાર્યશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે ગામ લોકોને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળની ગુજરાત સરકાર શ્રી દ્વારા ચાલતી લોકકલ્યાણની યોજનાઓ તથા ઐતિહાસિક વિકાસ કામોથી ગામના લોકોને માહિતગાર કર્યા હતા। આજે ગ્રામજનો સાથે જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરાવવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો। આ કાર્યક્રમમાં તેઓની સાથે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલુંધરા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી વિનોદભાઈ બામણિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિશાલભાઈ ઓરા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ સાંખટ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દ્વારકાદાસભાઈ દોમડિયા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કે સી રાજપૂત, પત્રકાર શ્રી રામભાઈ વાઘેલા સહિતના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સબસ્ક્રાઇબ શેર લાઇક એટ માયંક જોશી 222